શું તમારું નામ છે? મહેશભાઈ. મહેશભાઈ, આ આપણે જે છે 42 હોર્સ પાવરનું ટ્રેક્ટર છે, બરાબર છે, 40-15. હવે આનું હું તમને બતાવું કે આમાં E-Series એન્જિન લાગેલું છે. E-Series એન્જિન લાગેલું છે, બરાબર, જેના કારણે આને 7 સીટર જાડી આપી, એટલે કે 7 જાડી આપી. કઈ કઈ 7 જાડી હું તમને બતાવું રિયલી. જો આ જો 1, 2, 3 ને 4, આ જે 4 જાડી છે એ હવા અહીંથી ખેંચી અને અંદર એન્જિન તક લઈ આવે છે, બરાબર. અને જે 3 જાડી છે, બરાબર, એ ગરમ હવા બહાર કાઢે છે, બરાબર છે. આની અંદર જે હાઇડ્રોલિક પંપ છે 2 આપ્યા છે, જે બોનટ માટે. અને જે આ બોનટ છે એને એ રીતનું બનાવેલું છે કે કદાચ આને જુદું કરે ને તો 24 ભાગ થાય. કેટલા? 24 ભાગ. અને જે આ એર કુલર છે, બરાબર, એ આસાનીથી તમે સાફ કરી શકો છો, બરાબર, કે અહીંથી તમે ઉઠાવીને સાફ કરી શકો છો. બીજું કે આને E-Series એન્જિન હતું, જેના કારણે સ્પીડ હતી, બરાબર. સ્પીડને કારણે આપણે પ્રોજેક્ટર લાઇટ આપી છે, જે અન્ય ટ્રેક્ટરોની અંદર ફંટીની લાઇટો હોય છે, જે 1000 રૂપિયામાં આવતી હોય છે. અને આ જે છે બહુ મોંઘી આવે છે, બરાબર. અને જે સાઈડમાં આપી છે એ DR લાઇટ આપી છે, જે તમે અન્ય ટ્રેક્ટર જોવા જાઓ તો એને કંઈ આપ્યું હોય નહીં, ખાલી આ જ રીતે આપી છે. ત્રીજું કે આ ટ્રેક્ટરની બીજું મહત્વનું એ છે કે આની જે હાઇડ્રોલિક જે ઓઇલ છે, બરાબર, એ અન્ય ટ્રેક્ટરોમાં જોવો તો 35 લીટર હોય છે, બરાબર. અને આની અંદર 55 લીટર ઓઇલ છે, બરાબર. અને આનો જે બેસવાનો પેચ છે એ કેટલો મોટો છે? મોટો છે ને, બરાબર. અને આને છે ને 5 ગિયર આપ્યા છે, 5મા ગિયરમાં પણ રિવર્સમાં હાલ છે, બરાબર છે. અને 4 વ્હીલ ટાઈપની સીટ આપી. બીજું ડિજિટલ કાંટા આપ્યા છે, બરાબર. અને 4 વ્હીલ ટાઈપ જ અહીંથી ડિમ્પલ થાય. અને પંખાની અંદર પણ એને LED લાઇટો આપી છે, જે અન્ય ટ્રેક્ટરોમાં જો હો તો ટેમ્પાની લાઇટો આપેલી હશે, બરાબર. પછી જે આવો જે આની હાઇડ્રોલિકની કેપેસિટી છે, જે આપણે હાઇડ્રોલિક ઉઠાવવાની જે કેપેસિટી છે એ 2000 kgની છે. કેટલી? જે આપણે અન્ય ટ્રેક્ટરોની અંદર 1500-1600 ની આસપાસ હોય છે, બરાબર. તો એ પણ કંપની હોય છે. બીજું કે આપણે જે પંપ આવે છે, જે પલટી પ્લાવના, ટોલીના, એ પણ એને લગાવીને જ આપે છે, જે એક્સ્ટ્રા કોઈ લગાવવાની જરૂર નથી, બરાબર છે. તો આ ટ્રેક્ટર બધા કરતા ઊંચાઈમાં છે, બધા કરતા લંબાઈમાં પણ છે, અને ટન ટૂંકા છે, બરાબર. બીજું કે આ ટ્રેક્ટર જે છે, બરાબર, કે આને ચડવા માટે પણ મજબૂત હેન્ડલ આપ્યું છે, બરાબર, કે આ તમારે સ્ટેરિંગ પકડીને ચડવું ના પડે, બરાબર. આને ચડવા માટે પણ આપ્યું છે. બીજું 5 વર્ષની વોરંટી છે, 5 કલાકે સર્વિસ. પહેલી સર્વિસ 50 કલાકે છે, બીજી 5 કલાકે. જે અન્ય ટ્રેક્ટરોની અંદર જે 22 સર્વિસ આવતી હોય એની જગ્યાએ આપણે 11 સર્વિસીસ આવે, એટલે એ પૈસા આપણે બચે છે, બરાબર છે. તો આ ટ્રેક્ટરની અંદર બધી તમે એવી ગણતરી કરો તો અન્ય ટ્રેક્ટર કરતા 1 લાખ ઉપરની વસ્તુનો ફાયદો થાય એવું કંપની આપે છે. જેમ કે LED લાઇટો, ઓઇલ વધારે આવે છે, હાઇડ્રોલિકની કેપેસિટી વધારે છે, E-Series એન્જિનની CC વધારે છે, તાકાત વધારે છે. તો ઘણા બધા ફાયદા છે, બરાબર. કિંમતની દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો અન્ય ટ્રેક્ટર કરતા 50 થી 60 હજાર જ વધારે છે, જેને સામે કંપની 1 થી 1.5 લાખનો ફાયદો આપે છે, બરાબર છે, એવરેજમાં આ રીતે. તો આ રીતનું ટ્રેક્ટર છે, બરાબર. હવે તમારું શું કહેવાનું છે? આ ટ્રેક્ટર લેવાય ને? ઠીક છે, તો ધન્યવાદ.